ગત મોડી રાત્રે અમદાવાદ જિલ્લા એસઓજી પોલીસે શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલ એક ફ્લેટમાં ડ્રગ્સની સિન્ડિકેટને 25.68 લાખના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધી છે. તો આ મામલે રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના ડ્રગ્સ માફિયાઓની સંડોવણીની આશંકા વ્યક્ત કરાઈ છે. તો પોલીસે ડ્રગ્સ સિન્ડિકેટના 6 સભ્યોની પણ ધરપકડ કરી છે. એસઓજીની ટીમને બાતમી મળવા પામી હતી કે ફતેવાડી વિસ્તારમાં આવેલા મુસ્તકીમ શેખ એમડી ડ્રગ્સનો ધંધો કરી રહ્યો છે, જેણે મધ્યપ્રદેશમાં રહેતા મોહમ્મદ ખાન નામના શખ્સ પાસેથી ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો છે. તો મોહમ્મદ ખાન, મુસ્તકીમ સહિતના લોકો નારણપુરા ખાતે આવેલી એલિફન્ટા સોસાયટીમાં એમડી ડ્રગ્સનો જથ્થાની લેવડ દેવડ કરવાના છે. તો આ બાતમીના આધારે એસઓજીની ટીમે એલિફન્ટા સોસાયટીમાં પહોંચી હતી, જ્યાં જિગ્નેશ પંડ્યાના ઘરમાં રેડ કરી હતી. તો જિગ્નેશ પંડ્યાના ઘરમાં મોહમ્મદ ખાન, મુસ્તકીમ ઉર્ફે ભૂરો, ધ્રુવ પટેલ, મોહમ્મદ એઝાઝ શેખ, અબરાર ખાન પઠાણ હાજર હતા. તો એસઓજીએ તમામને કોર્ડન કરી લીધા હતા અને તેમની અંગઝડતી કરતા તમામ પાસેથી એસઓજીની ટીમને સફેદ પાવડર મળી આવ્યો હતો. તો એસઓજીને એક સ્કોર્પિયો કાર પણ મળી આવી હતી, જેની તપાસ કરતા તેમાંથી પણ સફેદ પાવડર મળી આવ્યો હતો. તો એસઓજી ટીમે તરત જ એફએસએલની ટીમને આ મામલે જાણ કરતા ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને સફેદ પાવડરનું પરીક્ષણ કરતા તે એમડી ડ્રગ્સ હોવાનો રિપોર્ટ આપ્યો હતો. જેને લઈ એસઓજી પોલીસે જિગ્નેશ પંડ્યા, મોહમ્મદ ખાન, મુસ્તકીમ, ધ્રુવ પટેલ, મોહમ્મદ એઝાઝ, અબરાર ખાન પઠાણની ધરપકડ કરી તમામની પૂછપરછ કરતા આરોપીઓએ રાજસ્થાન ડ્રગ્સ માફિયા સમીર પાસેથી આ જથ્થો લાવ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારે એસઓજીએ તમામ પાસેથી 25.68 લાખનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું અને 3 લાખની સ્કોર્પિયોની કાર જપ્ત કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.